જય શ્રી કૃષ્ણ બધાને. રામ રામ બધાને. કેમ છે બધા મજામાં? હાલો આજ છે ને અમે આવ્યા હે બગીચામાં આવ્યા હે. વાહ એરિયા બેસે તો જોજે ચીડા. હા અંજરી દેખાડજો તો ક્યાં ખાસા અમાર બિન થઈ જાય. સેતુડા આવ્યા બીજી રીતના આવ્યા આમ કરે. કાસા હે થોડા કાસા. કદોય ખાઈ ગયા. હવાની કેટલા સેતુર ખાઈ ગયા ઉભો ઉભા. એક એક ખવાયો દીકરા. શિવન્યા બધું હોઈ ગયું બે વયા સેતુડા આવ્યા બીજી રીતના આવ્યા જો કાસા હે હજી જો કોકો ગાવા કુંભા થયા હે હા એકદમ કારા મકોડા જેવા થાય પણ હવે એવા મીઠા બીજી રીતના હે. અને આ જામફળીઓના સીતાફળીને તો જેલા હાવ સુકાઈ ગયું. પાણીની તંગી એટલે બહુ જ નહીં. અને આ આંબો અવાર આવ્યો બીજી રીતનો આવ્યો હાવ. એકેય ડાળ ખાલી નથી આંબાની. જો આમાં કેરી લાગવા મમ્મી હવે નથી માં જો ઝીણી કેરી લાગવા માંડી આમાં. પણ આ પાણી નથી હવે શું થાય આ આંબાનું તો હા એ તાણે જોડી થોડું જડીએ. સવારે ઉઠી અને અમારી બિન એક ધક્કો સેતુરી હોય જે 8-10 સેતુર પાયકા હોય ને મુઠ્ઠી એકતા એના ભાગના જડી જ જાય એટલે વીણે જાય બરાબર કામી એટલા સેતુના પાયકા આમ 2 જણા એવા જે કઈ મોઢામાં નથી નાખ્યું જેટલા જડે ને એટલા એ ખાઈ જાય. ઈ જેથી ધરાય ને તીકેણી કામ બધાથી હાય કીધું હાય જય શ્રી કૃષ્ણ. હાલો એવડા આંબા થઈ ગયા વિચાર તો કરેલા કેવડા આંબા હે ઈ ના આવે ને આ છીંકડો છે તો આવ્યો દેહી આંબા હે ઓલો આંબો જ એટલે લીમડે હા આંબા ને ઘેરી લીધો આવ્યો એ આ આંબો આવ્યો આ એટલે મી તો આગળ જોયો હા દેહી આંબો આવ્યો આ જોઈ હાલે દાર વઘારવી ને તારે હાલે હા આંબો આવ્યો હોય દેહી આંબા એક ડાળે જાય નામી એક આવી ને પરવા વધારે આવશે હે દેહી આંબા કલમી નથી દેહી કે ભાઈ પેલા ઓમ તો કેસર કેરી જ ખાધી હોય ને આપણે તો ચાલો તો કાલ હે વાવડો બહુ જ નતો ને તો જા બધા હે ને ચીકુ ખરી પડ્યા હતી જા પૂગી ગઈ હવારના પોરમાં વીણવા. આજ છે ને કાલ વેરું નહોતું આવ્યું કાલે જ શું કહેવાય ભેગા કરી લેવાતા કાલ વેરું આવ્યું ને મારે મમ્મી કાસા આપણે પકવી લઈ માં કાસા ખરી ગઈ બધા કાસા હે પાકી તો જા હે આ પાકલ હે કાસું હે ઈ નહીં આ અચ્છા ઈ હે આ રહ્યું છે જો કીડ્યું છે અને જે આ પાકલ ખરે ને ભાઈ એથી મીઠા શીખવું હોય કે ના એના જેવા મીઠા ના થાય. આ વન પાકની મજા જ આખી અલગ હોય એવા મીઠા હોય થર લાગી ગયો હા દોરિયામાં ઉમણા શીખું થઈ પડ્યા હાવ ગયના સુઈના શીખું રહ્યા બીજા બાકી બધા ખરી ગયા પવનમાં ફાટી જાય જા પડે ને એટલે સીધું બરાબર. હાલો તો અટાણે ને 12 વાગવા જાય છે અને બપોરે અમે રાંધી લીધું ખાવું છે પણ લાઇટ આજ કાલની હતી નહીં તે હવે અટાણે આવી છે. અને લાઇટનું શું છે કે લાઇટ વગર પાણીનું હોય નહીં અમે છે ને જાજો ટાંકામાં સ્ટોક કરીને રાખતા નથી પાણી. હવે પાણી છે નહીં હા આવું ગંધારું લીલા કલરનું થઈ જાય ને તરિયાના પાણી છે ને વાયુના ત્યાં ગંધારા થઈ જાય ને ત્યાં જોતા પૂરતું પાણી કાયમ ભરી લઈએ કાયમ નહીં પણ એમ કે પીવામાં તો 2-3 દી હાલે એમ ભરીને રાખી દઈએ એટલે ઓલું ટાંકો આખો ભરીને એટલે છે ને હા પાણી ગંધારું થઈ જાય પછી એવું પાણી ભાવે નહીં બસ જોતા પૂરતું અમે ભરી લઈએ જો આ ઠામણા વળી 2 દી એમ પાણી પીવાનું ભરી લઈએ તો જે પાણી આવશે એ લાઈન જવાની એ પકડી લીધી જો ગંધારો કદડો આવ્યો એટલે હા હાલો આમ પાણી ભરી લઈ ગાળતા જાજો ને લો રેવા દે શિવન્યા રેવા દે દીકરા. તો જો આ રહ્યા છે ને આ પાણી આવી રીતના ભરી અને રાખી દઈ જો એકદમ ચોખ્ખું સડક જેવું પાણી છે તાજું પાણી આવી રીતના ભરીને રાખી દઈએ એટલે હે ને 2-3 દી સુધી આ બધા ઠામણા હાલીએ 3 દી કરીને પાછા ભરી લઉં નકર ટાંકામાં ભરીને તો ટાંકો હે ને 10-15 દી સુધી એક ધારો ભર્યો રહે ને પાછો એને ધોવોય પડે એટલે એ પોહાય નહીં એટલું પાણી એટલે જોતા પૂરતું પીવાનું પાણી હોય ને ભરી લઈએ વાપરવાનું પાણી તો કુંડીમાં હોય જ
હાલો હવે બપોરાનું ઠાણું થઈ ગયું છે અને બપોરા કરી લઈ અને ઓલી મોટર ચાલુ કરી હતી તે અમારે બેન જોઈ લ્યો એને કદાચ આમને આખો દી રમવા દે ને તો એને કે ફેર ના પડે રહી મારે બેન હાલો આપણે ખાવું રાયડું દઈને આવવાની હે જો ચીહાટે બોલવાના હે આ જોતા હતા હાલો બસ 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 એટલી વાર ઘણી રેડી તો જો અમે બપોરા કરવા બેસી ગયા અને આજે હે બપોરામાં દાળ ભાત પાપડ આમાં હે સાય બધું છે જમવાનું અને અટાણ છે ને તો શેની અને પપ્પા લગભગ એક વાટકો એક દાળ પી ગયા છે વાય કે મસ્ત બની વાય કે મસ્ત બની અને પાપડ લઈ લીધો મંડાણી બેનતા બેન હાઈતા કે બધાને હાય એની જો ઈ ભીંજાણી લુગડા બદલાવા પડ્યા હાય તાર ખાવાનું બેન દાળ ભાત ખાવા હા હા પાડ તમે હાલો બપોરા કરી હાલો કોઈ દાળ ભાત ખાવા હોય તો અટાણે ને રૂંઢાના 5:30 વાગવા જાય છે અને આજ છે અમારે નાસ્તામાં ઘર ને માંડવી ધગે છે તે ઠાઈ ઠાઈને ખાય હવે ગરમા ગરમ છે એકદમ કુદરતી બેન અમારી આજ અહીંયા બેઠી બેઠી રમે છે નકર તો અહીંયા માથે ચડી જાય ઘરનો ડબલું હાથમાં હોય હાથમાં હોય ને ખબર નથી હજી બહુ જોઈએ નક્કી નથી રમવામાં ચડી ગયા ધૂળમાં જેલી એકલી રમે આમ રમતી હોય તો કઈ ગયો કઈ ટેન્શન નહીં આ તો મોબાઈલ દો વહેલું દો મમ દો બેન અહીંયા હાલતા હાલો તો જો અમે બધા વેરું કરી લીધા હે અને જો અમે બધા ફરિયા માતા મારી હી અમારી બેન બેન શું કરું માં સોટલી વાર હતી આજ દઈને નીકળી જો બેને નાખી દીધું અટાણે હાઈનું અને પાડીને નાખી દીધું પાડી બેસી ગઈ મજાની અને ભીહે હવે જો અટાણે ડાઠા નાખીને થોડીક વાર ખાય અને પછી બેસી જાય તો કુડ રાહારું તો આ તો અમારો આજનો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો અને અમારા ચેનલમાં તમે નવા હો તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને અમારા વિડીયોને લાઈક કરજો એ બટકા ના પર બેન તાતા કહી દે હાલો તો મળીએ આપણે કાલ બીજા વ્લોગમાં ત્યાં સુધી બધા આવજો